હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો? મોજમાં જ રહેવાનું. ત્યારે જો આપણે ઊભા છીએ ગઢડાની બહાર નીકળતા જે ઉગામેડીવાળો રસ્તો છે ત્યાં ઊભા છીએ અને પાછળ છે વાવ, એટલે વાય જે જૂના જમાનામાં પહેલાં વાયનું મહત્ત્વ આપણને જે ન ખબર હોય, કારણ કે આપણા જમાનામાં તો પાણીની સમસ્યા એટલી બધી નથી રહી, એટલે આપણે ન ખબર હોય કે વાયનું શું મહત્ત્વ હતું અને વાયુ લોકો હુલ્યા બંધાવતા હતા. તો એ વાય બનાવેલી જે ઘણા વર્ષો પહેલાં બનાવી છે, તો એનું જે અડીખમ બધું બાંધકામ એમનામ ઊભું છે, તો એમાં કઈ રીતના માણસોએ એન્જિનિયરિંગ વાપરી છે એ આપણું થોડુંક જોવી. લગભગ રાધાવાવ કહેવાય છે, એટલે રાધાવાવ નામ છે, વાયનું નામ છે રાધાવાવ. તો સરસ, બહુ ઊંડી તો નથી પણ મીડિયમ છે, કારણ કે વાયુ બધી લુપ્ત થતી જાય છે, પણ અહીંયા એમનામ બધું હાંસવી રાખ્યું છે. એનું જે એમનામ બાંધકામ અડીખમ એમનામ ઊભું છે અને સરસ મસ્તીનું એમનામ ચાલુ છે. તો આપણે એ વાય આખી પૂરેપૂરી જોવી તો તમે વિડીયોમાં પાછા બન્યા રહીજો, એટલે મજા આવશે. તો આ બે એના પિલર છે મેન, જો અંદર દેખાય એ વાય છે. પહેલાં આપણે બહાર થોડુંક એનું જે બોર્ડ છે એ થોડુંક જોઈ તો આમાં જેવું તેવું દેખાતું નથી. રાધાવાવ લખ્યું છે ને, રાધાવાવ ખાચર એભલભાઈ. પાછળ જીર્ણોદ્ધાર કર્યો હોય તો કોકના નામે પરથી જીર્ણોદ્ધાર કર્યો હોય તો આપણે જઈ વાયની અંદર. લે પડી કે જ જતો મારા દીક્ષુભાઈ આર્યા છે કે અમારે અંદર નથી આવું, કે પડી ગયા હોય પડી ક્યાં જાય, આમાં પગીથ્યા હોય જવાન મસ્તીના પગીથ્યા છે, થોડા પડી જાય. પણ આમ બનાવ્યું એ રીતનું હોય ને, માળ હોય, સરસ બાંધકામ હોય. આ તમે જો આ કઈ રીતે મસ્તીનું બાંધ્યું છે, કેવી ટેકનોલોજી આપણા ભારતના કારીગરોએ વાપરી છે. પાછું ભગવાનના પોખલા હોય એ વખતે. અત્યારે તો બહુ એવું નથી. અહીંયા જો કોઈ કોક આવે છે, દીવો બીવો કરે છે, જો દીવો પીડ્યો છે. સરસ બાંધકામ છે. અને ઈંટું જુઓ તમે, પતલી ઈંટું છે. પતલી ઈંટુનું બાંધકામ થાય ને એ સારું થાય, એવું બધે કિલ્લામાં ને એમાં બધે પતલી ઈંટું વપરાય. જો આ છે હજી આપણે જ આવી નિશા અંદર. જો આ ઉપરનું બાંધકામ, જો આ બે એક માળ પૂરો થયો, જો એક માળ નીચે આપણે આવી ગયા. હવે બીજો માળ જઈએ એટલે આમાં તરત જે એના કહેવાય ને ઓલા મેકેલા હોય પિલર, ખબર પડે કે એક માળ પૂરો થયો. અને હવે આપણે જ આવી હજી પાછા ઊંડા જઈએ. મારે દીક્ષુભાઈ વાંહે રહી ગયા કે મારે નથી આવવું, એને લાગે છે થોડીક બીક. બીવાનું શું હોય એમાં? સરસ બાંધકામ. જો આ પથ્થર તો તમે જો કેવા મસ્તીના પથ્થર, એવું મસ્તીનું બાંધકામ, સરસ મજા આવે. જોઈને જ આનંદ થાય કે આવું એન્જિનિયરિંગ આપણા ભારતમાં હતું, આવા કારીગરો આપણા ભારતના હતા. સરસ મજાના કેવું બાંધકામ કરી દેતા હતા. દેખાય છે ને, થોડો કચરો છે આમાં. હા, એટલેકથી બાંધકામ ચાલુ છે. આ એનું ફિનિશિંગ તો જો એકદમ સચોટ દોરી શટ. આ ઉપર ઠેઠ આપણે તમને દેખાડું છે ને, મસ્તીનું બાંધકામ એકદમ સરસ. આપણે હા ઉપર તમને બતાડો. 3 માળ એટલે 4 માળની થયા. અને એક અહીંયા આપણે પૂરું થઈ જાય છે. અહીંયા આપણે ઊભા છીએ. પાણી થોડુંક હેઠું છે કારણ કે વરસાદ મોળો છે. હાલ 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 દીક્ષિતભાઈ આમ બેસી ગયા. હાલે આવું હોય તો બીક લાગે એમાં હું પીવાનું? હા, તરતા મને આવડે છે ને, તને ન આવડે કાંઈ નહીં. હું તને પડવા નહીં દઉં કાંઈ. નહીં આવે. અમારા દીક્ષિતભાઈ બી ગયા છે તો આપણે ભાગીએ હવે પાછા. વાયનું નિરીક્ષણ કરી લીધું, મજા આવી જોવાની. તો બધું સરસ બાંધકામ મસ્તીનું. ને વરસાદ જ નહીં થાય એવો આપણે આ બાજુ ઉગામેડી ગઢડા. વરસાદ હમણાં ઝીણો જેવા તેવા સાંટા આવ્યા હતા, સારો વરસાદ આવતો જ નથી. વાય હુલ્યા બાંધે એ ઠેઠ પાણી તળિયે હોય ને તોય લોકોના પાણી જઈને ભરી આવીએ, કે પીવું હોય તો પી આવે. એટલે જે વસ્તુ હારે ભરવાનું હોય તો ભરી આવે. એ હાટો લોકો વાય બાંધે એટલે ઠેઠ તમે તળિયે જઈએ કહો. એ હાટું આમ લાંબેથી પગથિયા હોય. હારે આવવું પડશે પાછું. હાલ હું આવું હાલ.
હાલ નહીં થવું એમાં કંઈ બીવાનું ન હોય. બાપુ નાખે છે એ કબૂતરાને દાણા નાખે છે. ત્યાં મંદિર છે, આપણે હનુમાન દાદાના અહીંયા દર્શન કરવા જવાનું બાકી છે. હનુમાન દાદાની સેવા પૂજા કરે છે એ બાપુ. કબૂતર માટે નાખે છે દાણા. વાયનું મુખ છે અને આપણે એના જે માળ કહેવાય ને આ પથ્થર ઉપરથી આપણે હાલ્યા જઈએ છે. અને આમ જો બાપુએ નાખ્યા દાણા. દાણા નાખ્યા કબૂતરા માટે. ના છે મથાળું વાયનું, રાધા વાવનું મથાળું. અને આ બાજુ આપણે હનુમાન દાદાનું મંદિર. તો હનુમાન દાદાના દર્શન પણ આપણે સાથે સાથે કરી લેવી એટલે બળ બુદ્ધિ આવી જાય. આ આપણે જો વાયનું મેન મથાળું છે ત્યાંથી ના જેવો ઊંડો કૂવો દેખાય છે ને, એક મોટરની પાઇપલાઇન હોતન છે એટલે ચાલુ કૂવો છે. આ મોટર બોટર ચાલુ છે અને જૂના જમાનામાં આ ચાલુ છે. જો પથ્થરમાં હોલ છે ને એવી કારીગરી હતી. એટલે જો આ પૈયું કહેવાય મોટું. અહીંયા કોઈ ગરેડા હોય તો એમાંથી પાણી કાઢીને જો આ પૈયામાં નાખે એટલે જો એલપા હોલ છે આ ખૂણામાં. જો આ ખૂણામાં હોલ છે નાખીને પાણી જ્યાં મોકલતા હોય વાડીએ તો ન જાય એટલે આ કહેવાય પૈયું. અને આ બે પૈયા છે એક સામેન સાઈડ હોતન છે જુઓ. તો મસ્તીની રાધા વાવ આપણા ઇતિહાસના સંગ્રહ કરીને બેઠી છે રાધા વાવ. સરસ ફિનિશિંગ મસ્તીનું પથ્થરકામ. વર્ષો વ્યા જાય તો એને કાંઈ ન થાય. આપણે હનુમાન દાદાના દર્શન કરી આવી. તો આ બાજુ જો આ કંકોડું કહેવાય. તમે જ કાંઈ જોયું નહીં હોય કા દીક્ષું? અમારે દીક્ષુભાઈ ગોત્યું અને જો એના પાંદ હોતા જોઈ જુઓ તમે. એટલે તમારે ક્યાંક કંકોડાનું શાક ખાવાનું મન થાય તો પાંદ ઓળખી અને કંકોડા તોડવા. પ્યોર ઓર્ગેનિક શાક કંકોડા, દવા ખાતર વગરનું. અહીં જો મંદિર જ્યાં અહીંયા પિંજરું છે એમાં બીજું હોતન ઝાડવું છે એમાં હારે હારે ઉગ્યો છે. આ બાજુ મસ્તીનું મંદિર. આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. જો અહીંયા બોર્ડ માર્યું છે રાધા વાવનો ઇતિહાસ છે. આ બધું તમે ઝૂમ કરીને ઘડીક વિડીયો પોઝ એટલે ચોંટાડી અને પછી વાંચી જોજો એટલે તમને મજા આવશે, ખબર પડે કે રાધા વાવનો શું ઇતિહાસ છે. અત્યારે મંદિરની બહાર ઊભા છીએ અને હવે આપણે મંદિરની અંદર જઈએ. આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. જય હનુમાન દાદા. તો આ બાપુ અહીંયા સેવા પૂજા કરે છે. ઉગામેડી. ઉગામેડી સુરત રહેતા હે? સુરત. ના ના ઉગામેડી જ રહું છું. તો ભોળાનાથનું પણ સાહિત્ય મંદિર છે. જય નંદી દેવતા, જય કુર્મ દેવતા. અને અત્યારે અંદર જો મંદિરની અંદર સેવા પૂજા અને યજ્ઞ હવન ચાલી રહ્યો છે. જો ભોળાનાથની પૂજા ચાલી રહી છે. તો આપણા હનુમાન દાદા જે કષ્ટભંજન દાદા સાળંગપુર છે તેવી જ મૂર્તિ છે. દર્શન કરીને આવી ગયા. ત્યાં અંદર મંદિરની અંદર યજ્ઞ એટલે ભોળાનાથનું પૂજન હાલતું હતું. શ્રાવણ માસમાં ભોળાનાથને જળ ચડાવવાનું પૂજન હાલતું હતું ને વિધિ હાલતી હતી. એટલે આપણે દર્શન કરીને એ પણ એનો લાભ મળ્યો આપણને. તો આ મસ્તીનો જો સાયો છે, લીમડા વીમડા જામો છે, ઘડીક બેહવું હોય તો બેહાય એવું છે. બધું સરસ મજાનું ને રોડ કાંઠે છે એટલે બહુ મજા આવે એવું છે. તો અમારા રાધા વાવવાળા હનુમાન દાદા કહેવાય. તો રાધા વાવનું બધો ઇતિહાસ અને ઓલું જે પોસ્ટ તમને બતાવ્યું એમાં વાંચી જોજો, તમને મજા આવશે અને ખબર પડે. તો આ તો આપણે ગઢડાનું રાધા વાવ હનુમાન દાદાનું મંદિર. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.